સુરત શહેરના કતારગામ વિસ્તારમાંથી માનવતાને શર્મસાર કરી મૂકે તેવી ઘટના સામે આવી છે। અહીં રોડ પર આવેલા કચરાના એક ઢગલામાંથી પ્લાસ્ટિકની ફાટેલી થેલીમાં પેક કરેલું એક મૃત નવજાત શિશુ મળી આવતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ હતી। આ હૃદયદ્રાવક ઘટનાની જાણ થતાં જ ચોક બજાર પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ તાત્કાલિક એક્શનમાં આવી હતી। પોલીસે આસપાસના વિસ્તારના સીસીટીવી કેમેરાના ફૂટેજ ફંફોસવાની સાથે પોતાના હ્યુમન સોર્સિસ એક્ટિવ કરીને ગણતરીના દિવસોમાં જ આ નવજાત શિશુને ત્યજી દેનાર કળિયુગી માતાને ઝડપી પાડી છે। પોલીસની પ્રાથમિક પૂછપરછમાં માતાએ જે ખુલાસો કર્યો છે તે સાંભળીને સૌ કોઈ સ્તબ્ધ થઈ ગયા છે। મહિલાના જણાવ્યા અનુસાર તેના અન્ય સંતાનો હવે મોટા થઈ ગયા હોવાથી આ ઉંમરે ગર્ભ રાખવો તેને સમાજમાં ખૂબ જ શરમજનક લાગ્યું હતું। લોકલાજ અને સમાજમાં બદનામી થવાના ડરથી પીડાતી આ મહિલાએ અધૂરા માસે બાળકને જન્મ આપ્યો હતો અને ત્યારબાદ તુરંત જ તેને પ્લાસ્ટિકની થેલીમાં ભરીને કચરાપેટીમાં ફેંકી દીધું હતું। ચોક બજાર પોલીસે કડક વલણ અપનાવી કળિયુગી માતા સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।